તો હેલો મિત્ર, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું જાઉં છું જોડિયા હનુમાનના દર્શન કરવા. મનોર ડેમ પાસે જોડિયા હનુમાન આવ્યા છે, એના દર્શન કરવા જાઉં છું. તો તમે બધા વિડીયોમાં બને રહીજો, વિડીયો જોવાની મજા આવશે. નજારો એક નંબર નજારો હોય. આપણે જવાનું છે અહીંયા કણે જવાનું છે, અહીંયા જોડિયા હનુમાન ન્યાય આવેલા છે, ત્યાં આપણે જવાનું. જોઈ સુંદર જગ્યાઓ. વરસાદ ચાલુ છે, ઓલી પર વરસાદ તો મળવી છે તમને આગળ. હેલો ફ્રેન્ડ, હું આવી ગયો છું હવે મને ધારે ભીમડેજ. જોઈ દો આ ભીમડેજ ગામનો નજારો, જોઈ લો. ભીમડેજ ગામ છે, આખું ભીમડેજ ગામ છે. નાના છોકરા એ રમે છે. આવળમાં ધારું આવળમાં મંદિર છે. આખું ભીમડા જ ગામ, આમ દેખાય ને ન્યા લગન ભીમડા જ ગામ હોય. તો ભીમડા દાવો એટલે વિઝિટ કરજો અહીંયા આવળમાં ધારે. આપણે જવાનું છે હવે ડેમે. પેલા દાદાને દર્શન કરીએ એવી અહીંયા જોડિયા દાદાના, પછી જાવી ડેમે. તો વિડીયોમાં બનાવી ગયો. હું નીકળું છું દાદાના દર્શન કરવા. દોસ્તો, હું પહોંચી ગયો છું જોડિયા હનુમાનના દર્શન કરવા. જોઈ લો, જોડિયા હનુમાનનું મંદિર છે અહીંયા તળાવના કાંઠે. એ જોડિયા દોસ્તો, હું પહોંચી ગયો છું જોડિયા હનુમાનના દર્શન કરવા. હવે જો તમને કરાવું દર્શન. હનુમાનદા દર્શન કરી લીજો જોડિયા હનુમાનના. રામ લક્ષ્મણ ને સીતામાના દર્શન કરી લેવી. રામ લક્ષ્મણ ની સીતામાં દર્શન કરી લીજો ધીમે ધીમે બધા. જય રામ લક્ષ્મણ સીતામાં. હવે મળીશું આગળ તળાવના લોકેશને. વિડીયો જોઈજો. જોઈ લો દોસ્તો, હા હનુમાનદાય જગ્યા એક નંબર હો. સમજો ફોટા માટે બેસ્ટ જગ્યા સમજો. હા, ભીમડાજમાં લગ્ન હોય એટલે બધા અહીંયા જ ફોટા પાડવા આવે. નજારો એક નંબર હો. આમ જો મનર ડેમનો નજારો દેખાડું તમને. જોઈ લો કેવું લોકેશન છે. આમ ઠેઠ ક્યાંય લગન છે, આમ દૂર દૂર સમજો. આપણે જવું છે ઓલા પણ કણે, ત્યાં કણે ઓગાન છે એ સલકાય ત્યારે અહીંયા જ પાણી આમ જાય છે, એ જોવા જવાનું છે આપણે. એક નંબર વાતાવરણ છે. હોય પબ્લિક અહીંયા કેટલું પબ્લિક છે. હનુમાનદાયની જગ્યા છે અહીંયા. તમારે આ ડેમનો નજારો જોવો હોય તો ભીમડાજ આવી શકો છો.
ભીમડા તળાવને કાંઠે જવું છે એમ કહેવાનું, એટલે આ નજારો જોવા તમે આવી કહો. તમને લોકેશન દેખાડી દેશે ગામમાં કોઈ પણ દર્શન કરવા કેટલું પબ્લિક આવેલું જોવા. જોઈ જાઓ દોસ્તો, આ ભીમડાજનું જંગલ છે, આયુર્વેદ જંગલ છે. આમ દેખાય એ ભોળાનાથનું મંદિર આવેલું છે. આ લોકેશન એક નંબર છે. આમ જુઓ કેવો નજારો દેખાય. તળાવ ભર્યું આખું. ડેમે તમારે આવવું હોય તો આવી શકો છો, પણ પોતાની સેફટી ઉપર જોઈ લ્યો. હું હાલીને હાલ્યો હતો. આપણે ગાડી મૂકી દીધી છે આમ વાહી. હું ગાડી લઈને તો રોજ રખડતા આજ હાલીને રખડવી. પણ એ દેખાય નહીં. એ દરબારગઢ છે ભીમડાજનો દરબારગઢ છે, રાજા મહારાજા વખતનો. ફોટા પાડે એવી બેસ્ટ જગ્યા છે અહીંયાથી. ક્યાં છે ને એક નંબર સૌથી મળે. અમે તો ડેલી એવી જગ્યાએ વિડીયો બનાવવા, ફોટા પાડવા. જોઈ જુઓ. હેલો દોસ્ત, અમે આવી ગયા. હું બકુલભાઈ આવી ગયા છે તળાવનો નજારો જોવા. જોઈ લ્યો, રિઝલ્ટ એક નંબર આવે હો. લોકેશન બોલે મેરી જાન. લોકેશન આમ જોઈ જો. આ કુંડ છે, આવડો આ રહ્યો ની કુંડ છે. આમ જો બતકો આમ જો. અમે છે ને પાર ઉપરથી અહીંથી આમાં ધુક્કો મારતા હતા જ્યારે તળાવ સલકાણો ને આવડું તળાવ ત્યારે. હવે કાંઈ નહીં બીજું. હવે થોડા ધુક્કો હવે નાવા નથી બેળ આવતો. હવે છે ને નાવા નથી દેતા આમાં. બેન છે બધું આ નાવાનું અહીંયા. બાકી આમ તમે જોવા આવી શકો, આ નજારો જોવો હોય ને તો આવી શકો. બાકી આમ જોઈ લ્યો, એક નંબર. કાંઈ ઘટે નહીં. શું કેવું બાપભાઈ તમારું? એક નંબર. કાંઈ ઘટે નહીં. અહીં સાંજના ટાઈમે આવો ને એટલે વધારે મજા આવે. આમ જો સનસેટ આમ જો જોઈ લ્યો, એક નંબર હો. ભલા હમણાં મોટા સેલિબ્રિટી આવી ગયા, મોટા ક્રિએટર હારા અહીંયા આવી ગયા છે. આ ભીમડાજનો ડેમ જોવા, મન્નર ડેમ જોવા. એક વખત તમે મુલાકાત લઈ લ્યો, પણ નાવા નહીં, ખાલી જોવા. હા, નાવાનું આ બંધ છે. પોલીસ સ્ટેશન આવવું પડે લાગે. શું કેવું તમારું? બાકી આમ જો નજારો એટલે એક નંબર હો. જોઈ લો, આ ભીમડાજનો દરબારગઢ છે અહીંયા. જો જોઈ લો નજારો. આ ભીમડાજનો દરબારગઢ છે. એ તો જૂના જમાનાની વાતો છે, કઈ યાદ છે નહીં. અમને કઈ યાદ છે નહીં. જૂના જમાનાની વાતો છે. અને બે ત્રણ શબ્દ બાપભાઈ બોલે એટલે એ પછી ક્યારેક કહીશું અમે. આગલા વિડીયોમાં અમે કહીશું. હા, જાણવી. હવે અમે આગળ હાલવી, આમ કંઈક જોયું આગળ વિડીયોમાં બની રહ્યો. જોઈ લો ફ્રેન્ડ, આ તળાવ બન્યું છે 1951ની સાલમાં બનેલું છે. જોઈ દો, વાંચી લીજો. આ જો આ બધું લખ્યું છે તળાવમાં. નજારો જો આમ
અંધારું અંધારું થઈ ગયું પણ ફોનનું રિઝલ્ટ સારું છે એટલે થોડું સારું દેખાય. આ ધોળા આવે છે કાળા જોત ધોળા આવે, એક નંબર ધોળા આવે. એ ભાઈ સારું ભાઈ મજા આપજો. રાઈટનું લોકેશન કંઈક આવી રીતના છે. જો વિડીયો બનાવીને આવ્યો આમ જો લોકેશન સારું દેખાણું ને તે લઈ લીધું. એકાદ કંઈક સડાઈ દઈશું. કાંઈ ઘટ્યા નહીં હો. એક નંબર ગુલાબી ગુલાબી દેખાય. ફૂલ અંધારું થઈ ગયું તો આવું દેખાય. જો તો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો બધા, અને શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ આપજો કરજો થોડુંક આમ હરખાય એટલે આપણું હાલ્યા રાખે હો. બાકી બધાને જય માતાજી.